ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર દ્વારા એર સ્ટ્રાઇક કરી છે, જેમાં મુઝફ્ફરાબાદના સવાઈ નાલા કેમ્પમાં કાર્યરત લશ્કરે તૈયબાનું તાલીમ કેન્દ્ર પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે. 20 ઓક્ટોબર 2024 સોનમાર્ગ, 24 ઓક્ટોબર 2024 ગુલમર્ગ, 22 એપ્રિલ 2025 પહેલગામ. આ હુમલાઓના આતંકવાદીઓને અહીંથી તાલીમ મળી હતી. મુઝફ્ફરાબાદના સૈયદના બિલાલ કેમ્પ જૈશે મોહમ્મદનો સ્ટેજિંગ વિસ્તાર છે. તેમાં શસ્ત્રો, વિસ્ફોટકો અને જંગલમાં બચવાની તાલીમનું કેન્દ્ર પણ હતું. કોટલીના ગુલપુર કેમ્પ લશ્કરે તૈયબાનો અડ્ડો હતો, જે રાજૌરી પૂંછમાં સક્રિય હતો. આતંકવાદીઓને 20 એપ્રિલ 2023ના રોજ પૂંછમાં થયેલા હુમલા અને 9 જૂન 2024ના રોજ યાત્રાળુ બસ પર થયેલા હુમલા માટે અહીંથી તાલીમ આપવામાં આવી હતી. બિમ્બરના બરનાલા કેમ્પ ઓગથી 9 કિલોમીટર દૂર છે. ત્યાં હથિયારોના સંચાલન, આઈઈડી અને જંગલમાં બચવા માટે એક તાલીમ કેન્દ્ર હતું. કોટલીના અબ્બાસ કેમ્પ LOCથી 13 કિલોમીટર દૂર છે. અહીં લશ્કરે તૈયબાનો ફિદાઈન તૈયાર કરવામાં આવતા હતા. તેની ક્ષમતા 15 આતંકવાદીઓને તાલીમ આપવાની હતી. પાકિસ્તાનમાં સિયાલકોટના સરજલ કેમ્પ, કઠુઆની સામે, સાંબા ખાતે આંતરરાષ્ટ્રીય લશ્કરી સરહદથી 6 કિલોમીટર દૂર છે. માર્ચ 2025માં જમ્મુ અને કાશ્મીર પોલીસના 4 કર્મચારીઓની હત્યા કરનારા આતંકવાદીઓને આ સ્થળે તાલીમ આપવામાં આવી હતી. બીજું સિયાલકોટ મહમૂના જયા કેમ્પ આંતરરાષ્ટ્રીય સરહદથી 18 કિલોમીટર દૂર છે, જે હિજબુલ મુજાહિદ્દીનનો ખૂબ મોટો કેમ્પ હતો. કઠુઆ જમ્મુ ક્ષેત્રમાં આતંક ફેલાવવાનું આ નિયંત્રણ કેન્દ્ર હતું. પઠાણકોટ એરફોર્સ બેઝ પરના હુમલાનું આયોજન અને નિર્દેશન પણ આ જ કેમ્પમાંથી કરવામાં આવ્યું હતું. મરકજમાં તૈયબા મુરીદ આંતરરાષ્ટ્રીય સરહદથી 18 કિલોમીટર દૂર છે. 2008ના મુંબઈ હુમલાના આતંકવાદીઓને અહીં તાલીમ આપવામાં આવી હતી. અજમલ કસાબ અને ડેવિડ હેડલીએ પણ અહીં તાલીમ લીધી હતી. આ તમામ કેમ્પોને ભારતીય વાયુસેના દ્વારા મિસાઇલના હુમલા દ્વારા નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે.